લડાઈ થઈ ચલો પેલા કાર્તિકભાઈ ચા પી રહ્યો, ચા પી લઈએ. લો ભાઈ લોક ને જો બધું સામાન અહીં આવી ગયું છે. આ ભાઈને ભરોસો નથી, માથે હાથ રાખીને બેઠું. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ અને હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. અને મિત્રો આજનો વ્લોગ બહુ લેટ ચાલુ થાય છે, કેમ કે આજના દિવસની અંદર અમે ફ્રી જતા નહીં, સવારથી લઈને સાંજ સુધીમાં બિલકુલ બી ફ્રી જતા નહીં. અને અત્યારે હું વ્લોગ ચાલુ કરું છું ને કંઈક આવી રીતે વ્લોગ ચાલુ થાય છે મિત્રો. અને આજના વ્લોગની અંદર મિત્રો, હા મિત્રો, એટલા દિવસથી અમે બધા મિત્રો ભેગા થઈને કંઈ પ્લાન નથી કર્યો, તો આજે કંઈક કરવાનું છે. હવે શું કરવાનું છે એ તો મને હજી નથી ખબર, એટલે તમે વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો, ખબર પડી જશે શું કરવાનું છે શું નહીં. અને હા મિત્રો, આપણા ચેનલ પર ડેલી વ્લોગ આવે છે, તો તમે જોવાનું નહીં ભૂલતા. અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, તો આપણે ડેલી વ્લોગ આવશે તો તમને નોટિફિકેશન મળી જશે. અને વિડીયોને જેમ બને એમ તમારા ફેમિલીમાં અને તમારા ભાઈઓમાં બધામાં શેર કરી નાખજો. અને શું કહેવાય, મજા આવી જશે આજના વ્લોગની અંદર. તો બન્યા રહેજો, અને પ્લાન શું કરવાનું છે એ આગળ આપણે ખબર પડી જશે. ચાલો ફેમિલી, અત્યારે બધા મિત્રો ભેગા થઈ ગયા છે. જો અહીં આપણા કુંદનભાઈ બધા ભેગા થયા છે. તો મિત્રો આજે શું કરવાનું છે? આપણે એક પ્લાન છે આજે તો, કે કેટલા દિવસથી અમે બધા ફ્રેન્ડ ભેગા મળીને કંઈ આપણે કંઈ બનાવવાનું નથી, કંઈ જમ્યું નથી, મતલબ આપણે ભેગા મળીને. એમ તો અમે જમીએ જ છીએ મેગી ને આને તેને, પણ જ્યાં અમે સુવેશ ને એટલા ફ્રેન્ડ, અત્યારે 5-6 ફ્રેન્ડ ભેગા થયા છે. તો કંઈક જ્યારે બનાવવાનો પ્લાન બનાવવાનો છે, કંઈક શું બનાવવાનો છે તો કંઈ ખબર નથી. તો ખબર પડી છે વ્લોગમાં આગળ, મને બી ખબર નથી. જોઈએ હું શું બનાવવાનું છે શું નહીં. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. આજે આપણે જમવાનું બનાવવાનું છે, જમવાનું છે તો મજા આવશે. તમે લોકો કહેતા હશે કે લોકો જમવાના લોક બનાવે છે, કેમ કે ચાલો મજા આવે છે. ચાલો આપણે લેવા જવાનું છે જમવાનું. પૂર્તિકભાઈ કઈ બનાવી? શું કે પૂર્તિકભાઈ ને પૂછી લઈએ આપણે કે શું બનાવે. પૂર્તિકભાઈ શું બનાવે? ભજીયા. ચાલો ભજીયા બનાવીને કરી આવે. ભજીયા રાઈટ, ભજીયા મનુભાઈ ના આવે કેમ કેન્સલ બ્લોગ એન્ડ કરી નાખો. ભજીયા સાંભળો તો મારી વાત. હજી થોડું બનાવવાનું નક્કી થયું. તાર તો બાટલો બી લઈ લીધો ભાઈ કોકા-કોલા. આ બા ઉતાવળો છે બહુ. હાલો કન્ફર્મ ને ભજીયા કન્ફર્મ. લડાઈ થઈ. તો ચાલો ફેમિલી, હવે ભજીયા બનાવવાનું નક્કી થયું છે. તો હવે પહેલા સૌથી પહેલા સામાન લેવા જવું પડશે. તો ચાલો હવે સામાન લઈ આવીએ પહેલા. ચાલો તો ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે અમે જાય છે દુકાને બધું સામાન લેવા. કેમ કે આપણે શું બનાવવાનું છે? ભજીયા બનાવવાનું બગાડી લઈ જાય આપણે દુકાને. ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે પહોંચી ગયા છે દુકાને. આપણે લેવાનું છે અહીંથી ભજીયા બનાવવાનો લોટ. ચૌ શું કે પૂર્તિભાઈ અલગ થઈ ગયો એમ છે? આપણે કી જોઈએ અલગ છે ને? આ તો અલગ છે. તો મિત્રો ભજીયાનો લોટ લેપાયો છે. હવે જો સામાન લેપાડીએ મિત્રો. બટેટા લઈ લીધા છે, હવે બીજું લઈ લે મિત્રો. ભજીયા મારું ચટણી જોયો ને, અમારા હાથે બનાવી ચટણી, બરોબર? કેમ કે સોસ લેવા જાય તો બજેટ વધી જાય. એટલે બટેટા પણ આવી ગયા, લોટાઈ આવી ગયો ને ચટણી આવી ગઈ. હવે શું બાકી? પાપડ બાકી છે. પાપડ, અચ્છા પાપડ, ઠંડુ, ડુંગળી. વાવ, હજી ઘણું વસ્તુ લેવાનું છે આપણે. તો પેલા સામાન બધી લઈ લઈએ, પછી ભજીયાની પાર્ટી કરશું. તો ચાલો ફેમિલી, અત્યારે જાય છે બીજી દુકાને, કારણ કે અડધું વસ્તુ બાકી છે આપણું. અડધું વસ્તુ બાકી છે, પાપડ અને ડુંગળી અને ઠંડાનો બાટલો, ઘણું વસ્તુ બાકી છે. હવે બીજી દુકાન આવ્યા છે જો. ચાલો ફેમિલી, અહીંયા પણ પાપડ મહિલાની છે, પણ નાના છે, પણ અમારે તો ઊંચું જવાનું છે. હવે મારા ફ્રેન્ડની દુકાને જાય. ક્યાં? ફ્રેન્ડ કાર્તિકભાઈ. ચાલો હવે ગયા છે ફ્રેન્ડની દુકાને, અહીંથી લે પાપડ. તો ચાલો ફેમિલી, અત્યારે પહોંચી ગયા છે કાર્તિકભાઈની દુકાને. કાર્તિકભાઈ ચા પીરાવે છે ભાઈ. કાર્તિકભાઈ અમને ચા પીવડાવે છે, તો ચા પી લે આજે. હવે પછી એવું છે કે ચા પીધી નહીં એવું છે. અમે પાપડ લઈ લીધા છે. ચાલો અહીંથી પાપડ ફાઇનલી મળી ગયા. 2 પાપડની મોટી લઈ લીધી છે, 2 નાની લઈ લીધી છે, હજી ઘટી જાય લગભગ. હાલો પેલા કાર્તિકભાઈ ચા પીવડાવે, ચા પી લઈએ. લો ભાઈ. તો ચાલો ફેમિલી, ફાઇનલી અમારું બધું વસ્તુ લેવાઈ ગયું છે. ખાલી એક વસ્તુ બાકી છે, એ બાટલો ને જો બધું સામાન અહીં આવી ગયું છે. મનોહરભાઈ હવે જાય ઘરે. અને હું મનોહરભાઈ બોલતો મળે, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો
તો ચાલો ફેમિલી, અત્યારે હું પહોંચી ગયો છું ઘરે અને ભજીયા બનાવવાનો બધું સામાન આવી ગયો છે. અને અમે ગયા હતા પાછા દુકાને, બે વસ્તુ ભૂલાઈ ગયું હતું, એક તો ડુંગળી અને તેલ. એ બધું આવી ગયું છે અહીંયા. અત્યારે હું લઈને જ આવ્યો તેલ, ડુંગળી અને બીજું આપણે અહીંયા છે ચણાનો લોટ, જો ભજીયા બનાવવાનો. ના અહીંયા આપણે શું કહે સોસ, ટમેટા, ચતરી તો જોઈએ ને એટલા માટે આ છે. અને અહીંયા પાપડ, બટેટા ને લોટ જ છે પણ બધું વસ્તુ આવી ગયું છે. હવે એટલું વસ્તુ છે, હવે બાટલો ઘટે ઠંડાનો લઈ આવી જાય તો બધું કામ થઈ જાય. પછી બધા મિત્રો ભેગા થઈને કરીએ પાર્ટી. A few moments later. તો ચાલો ફેમિલી, અત્યારે બધા મિત્રો આવી ગયા છે મારા ઘરે જો, અને તૈયાર થઈ ગઈ છે આપણું ભજીયા બનાવવાની. તો આ ભાઈ મનોહરભાઈ ડુંગળી કાપે છે જો, ને આ રહ્યું મશીન. હા ભાઈ બટેટા. ઓકે સુંદર, મજા છે કે? અને આપણે રાહુલભાઈ વિડીયો એડિટિંગ કરે છે જો, ફરમાઈશ. બની આરે જો જમવાનું બનાવવાનું છે આપણે ભજીયા. એ અહીં જો બધી સામાન રેડી જ છે અને કામકાજ બી ચાલુ થઈ ગયું છે મિત્રો. તો મિત્રો જો ભજીયા માટે સૌથી પહેલા આપણે બટેટા જોઈએ, બટેટા રેડી છે અને ડુંગળી પણ રેડી છે. બેસનનો લોટ, હા રહ્યું ભજીયાનો રોટલા નહીં ભજીયા એક જ હોય, એ જો કે એક જ હોય બધી. આમાં શું છે? પાપડ આ પાપડ છે, પાપડ તો જોઈએ, પાપડ ને ઠંડુ એ બી વગેરે મારી લાઈ ભટોડી છે. ચાલો આ છે આપણે ટમેટા સોસ નથી લાવી, તરાણી. ચટણી બનાવવાની છે. ટમેટા સોસ અમારા બજેટમાં નથી, બજેટ પ્રક્રિયા ને એટલે પાણી બધી તોડી નાખી આ આ જો મશીનમાં બધું આપણું કામકાજ ચાલુ છે તો. ગર્લફ્રેન્ડ યાદ કરી કરીને મશીન ઉપર ખીજ ઉતારે. હા ખીજમાં ને ખીજમાં આ પણ આપણે ધરવાનું ન હોય, મશીન પછી ન કરે. બોલમાં રેકડી વાળા ખતરા કરતા હોય, રેકડી વાળા બોલવાનું નહીં. રેકડી આગળ એવું ખુયું છે 5 કલાકે કાલે પછી ખાઈ નહીં ઉગે ખાઈને ભૂલ્યો બી તમે ભૂલી નહીં. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણું બધું કટિંગ થઈ ગયું છે અને અત્યારે વારી છે આપણે ભજીયાનો લોટ બનાવવાનો. અને જો કપાય જ છે. ચાલો ભાઈ તપેલા રાખો. સારો લાગશે. કેમ બનાવાય? આ વળી યુટ્યુબ પડી છે જો, ભજીયા કેમ બનાવાય. નાખ ભાઈ આપણે લોટ નાખ. ભાઈ ડુંગળી અને બટેટા મિક્સ કરો ફટાફટ લોટની અંદર. ચાલ મનોહરભાઈ સ્વાદ અનુસાર થોડુંક નમક નાખી દે. આ ભાઈને ભરોસો નથી, માથે હાથ રાખીને બેઠું કે કેવા ભજીયા બને. હું હાલે તારા દિમાગમાં હાલે શું જોયા બનાવ મનોહરભાઈ હવે. ચાલો હવે બધી રેડી થઈ ગયું છે અને આપણે હવે પાપડ કરવાના છે. તો પાપડ તળી લે લોટમાં બન્યારી તો ચાલો ફેમિલી, ફાઇનલી આપણા ભજીયા બનાવવાની તૈયારી થઈ ગઈ છે જો. આવી જશે ને ગરમ ગરમ ભજીયા. તો મિત્રો ચટણી બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. તો આ નાખી દે ચટણીનું. લાજવાબ લાજવાબ. એક સાઈડમાં ભજીયા બનવાનું કામ ચાલુ છે, એક બાજુ આપણું ચટણી બનાવવાનું કામ ચાલુ છે. ને આસ્તે આસ્તે અમારી ગેંગમાં માણસો છે ઓછા થતા રહે છે. પેલા 10-15 હતા, 10 થયા, 7, 8, 6
5 ફાઇનલી 5 અત્યારે બચ્યા છે. ના ભાઈ તો ખાલી ખાવા જ આવે. તમારે ના ને હા ભાઈ હું તો ખાઈ છે જો મારી વાત પૂરી થઈ નથી. તમારે તો જોઈ ખાવું હોય અમારી ગેંગમાં તો નીચે કમેન્ટ કરી દેજો. ઓકે અમારી ગેંગમાં જોઈ ખાવું. કેમ કે અમારા માટે અમારા ગેંગમાં માણસો છે ને અસ્તિત્વ ઓછા કરે છે. એટલે કામ ધંધે ભાઈ આમ ધંધો બધી વહી જાય છે ને બધી બાજુ આવી ગઈ છે ને બધી બધી ગર્લફ્રેન્ડ હોય એટલે પછી સ્પેશિયલ તોડતા ભાઈ લવડ આવી એટલે એ બી મૂકી દેવાનું તમને. મૂકી ગયું તો કાણીઓ કેમ લગાવાય હા એ તો જોતો તો ચાલો ફેમિલી ફાઇનલી એક બાજુ ભજીયા તરવાનું ચાલુ પણ છે એક બાજુ ભજીયા ખાવાનું પણ ચાલુ છે જો મોદીભાઈ ચા કેવા બન્યા છે એક નંબર કેમ પુનેનભાઈ કેમ છે ભજીયા ખાઈને પછી હા, ખાટો ખોરી હાલ ખાઈને કરી એમ અદભુત અદભુત રાહુલભાઈ શબ્દ વિચારે શબ્દ વિચારે કઈ ઘટેની બહુ મસ્ત ભજીયા છે. એટલા બધી મસ્ત નથી પણ મસ્ત છે. અમારી રીતના મહેનત કરી મસ્ત જ છે. આ મનોહરભાઈ તો ખરા મનોહરભાઈ અત્યારે બીજી છે મનોહરભાઈ ચાકતો ખરી કેટલા ભજીયા બની ગયા. हम अपने हाथों से खाएंगे हम किसी और के हाथ से नहीं खाएंगे તો ચાલો ફેમિલી બધા ફ્રેન્ડ અમે લોકો મૂકી દીધું છે ભજીયા અને જમી મમ્મી ને અત્યારે બધા ફ્રેન્ડ હવે પોતાના કામે લાગી ગયા છે. બધી સાફ સફાઈ કરે છે અને થોડાક ફ્રેન્ડ છે બધી વાસણ સાફ કરે છે. અને તમને ખબર જ હશે કે આપણા ચેનલ પર હવેથી કેટલા દિવસથી આપણે ડેલી લાઈફના ડેલી લોગ મૂકીએ છીએ. ડેલી આપણા ચેનલ પર એક નવો લોગ તો આવશે ને આવશે ડેલી. તો એ જોવાનું નહીં ભૂલો. ડેલી આપણે આજથી ચાલુ કરી નાખ્યું છે ડેલી વ્લોગ મૂકવાનું. તો કંઈ પણ પ્રકારથી કંઈ પણ તરીકે છે અમે ડેલીના વ્લોગ મૂકશું તો તમે વ્લોગ જોવાનું નહીં ભૂલતા. અને ચેનલ પર નવા વખતે લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બસ આજના વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. એ વ્લોગમાં એટલું બધું ખાસ હતું નહીં કંઈ. તમને જો વ્લોગ ગમ્યો હોય તો તમને ખબર જ છે લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મળીએ તમને પાછા નવા વ્લોગમાં. અને બાય એન્ડ લવ યુ ગાઈસ. તો મળીએ પાછા નવા વ્લોગમાં. જય શ્રી રામ. Yeah.